જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચટપટા એવા જેતપુરના પ્રખ્યાત તીખા ઘૂઘરા। આમ તો ઘૂઘરાને સમોસાનો બીજો ભાઈ જ કહેવાય છે। તો આજે મેં આ વિડીયો ખૂબ જ સુંદર રીતે ડિટેલમાં બનાવ્યો છે, તો વિડીયોને અંત સુધી હું જોવા આપ સૌને વિનંતી કરું છું। ચાલો આપણે ઘૂઘરા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે અહીંયા મેંદાને ચાળી લઈશું, ત્યારબાદ આપણે તેમાં તેલનું મોણ ઉમેરીશું, ત્યારબાદ આપણે એમાં 2 ચમચી ઘીનું મોણ ઉમેરીશું, થોડું એવું મીઠું ઉમેરીશું અને અજમાને આ રીતે આપણે વાટીને ઉમેરીશું। હવે આપણે બધી જ વસ્તુને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને લોટને એકદમ સરસ મોણ આપી દઈશું। આપણે જોઈએ તો આ રીતે મુઠ્ઠી વડે એટલું મોણ આપવાનું છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ લોટ બાંધી લઈશું। લોટ બાંધતી વખતે પાણી આપણે થોડું થોડું ઉમેરવાનું છે। જો પાણી વધારે થઈ જશે તો લોટ ઢીલો થઈ જશે। આપણે જ્યારે ઘૂઘરા, સમોસા કે કચોરી બનાવતા હોય ત્યારે મોણમાં આપણે ઘી અવશ્ય ઉમેરવું, જેથી કરીને આપણા ઘૂઘરા, સમોસા અને કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય। લોટ હવે આપણો ઘૂઘરાનો બંધાઈ ગયો છે। આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। ઢાંકીને સાઈડમાં આપણે મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણે ઘૂઘરાનો મસાલો બનાવીને રેડી કરી લઈશું। સૌપ્રથમ આપણે અહીંયા બાફેલા બટેકાને સારી રીતે મેશ કરી લઈશું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું, લાલ મરચું પાવડર ઉમેરશું, કાળા મરીનો પાવડર ઉમેરશું, આમચૂર પાવડર ઉમેરશું, ધાણા જીરું પાવડર ઉમેરશું, થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું, થોડી એવી હિંગ ઉમેરશું। આખા જીરુંને હથેળીની મદદથી આ રીતે મસળીને ઉમેરશું, જેથી કરીને ઘૂઘરામાં એકદમ સરસ ટેસ્ટ આવે। હવે લીલા ધાણા ઉમેરીને બધું જ બરાબર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણો એકદમ સરસ એવો ઘૂઘરાનો મસાલો। હવે આપણે ઘૂઘરા બનાવવા માટે પૂરી વણી લઈશું। રોટલીના લોટના સાઇઝનું એક ગુંડલું લેવાનું છે અને એકદમ સરસ પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એવી મીડિયમ થિકનેસની પૂરી બનાવીને રેડી કરી લેવાની છે। હવે આપણે પૂરીમાં તૈયાર કરેલો મસાલો રાખીશું અને મસાલાને પૂરીથી કવર કરી લઈશું અને બધી જ સાઈડ આપણે આ રીતના દબાવીને પેક કરી દઈશું। થોડો એવો લોટ સાઈડમાંથી કાઢીને આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે। ઘૂઘરાની કિનારીને આ રીતે ફોલ્ડ કરીને એકદમ સરસ આપણે શેપ આપી દેવાનો છે। છેલ્લે જે થોડો એવો લોટ વધે તે રિમૂવ કરી દઈશું અને ત્યાંથી પેક કરી દઈશું। તો એ જ રીતે આપણે બધા જ ઘૂઘરા બનાવીને રેડી કરી લીધા છે। હવે આપણે ઘૂઘરાને તળવાના છે। ઘૂઘરા તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને તેલમાં જેટલા સમાય તેટલા ઘૂઘરા ઉમેરી દેવાના છે। ઘૂઘરાને આ રીતે આપણે ફેરવતા જઈશું અને તળી લઈશું। આપણે એકવાર આ રીતના ઘૂઘરા તળીને રાખી દઈશું, જ્યારે ઘૂઘરા ઠંડા થઈ જાય ત્યારે આપણે તેને બીજી વાર પણ તળવાના છે। ઘૂઘરા ઠંડા થઈ ગયા છે, હવે આપણે તેને બીજી વાર તળી લઈશું। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। હાઈ ગેસની ફ્લેમ પર ઘૂઘરાને ક્યારેય ન તળવા જોઈએ। ગેસની ફ્લેમ હાઈ હશે તો ઘૂઘરા ક્રિસ્પી થવાને બદલે ચવડ થઈ જશે। તેલમાં જેટલા સમાય તેટલા ઘૂઘરા ઉમેરી દેવાના છે અને આ રીતે આપણે ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે। તમે જોઈ શકો છો કે ઘૂઘરાનો કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે। તો ઘૂઘરા બનીને આપણા એકદમ સરસ રેડી થઈ ગયા છે। હવે આપણે તેને સર્વ કરીશું। ઘૂઘરાને આ રીતે આપણે વચ્ચેથી ભાંગી લેવાના છે। ત્યારબાદ આપણે તેમાં ગ્રીન ચટણી ઉમેરીશું, તીખી લસણની ચટણી ઉમેરીશું, આંબલી ખજૂરની ખાટી મીઠી ચટણી ઉમેરીશું, કટિંગ કરેલી ડુંગળી ઉમેરીશું, ઝીણી સેવ ઉમેરશું, સિંગદાણા ઉમેરશું, લીલા ધાણા ઉમેરશું। તો તૈયાર છે એકદમ સરસ ચટપટા ક્રિસ્પી એવા જેતપુરના પ્રખ્યાત તીખા ઘૂઘરા। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી